હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે જો બધા થાય છે રેડી. અને આ જો ચુડેલ આ ચુડેલ ને કામ કરવાનું છે. એમ જો અમે ગાંડું લઈને આવ્યા છે. નહીં જો ગાઈઝ આવી હોત આમ વ્લોગ કેટલા ઉપડતી તો જો એવું કઈ ને ગાંડા ને ભાન હોય જ તે. અને આ જો આ વિચાર કરે છે પોતા મરાઈ ગયા નથી. મારે મારવાનું પણ તે કીધું નહીં. લે તે કીધું નહીં હમણાં માર દે. તે કીધું તો ખરા હું માર દે. એટલે એમને હજી હમણાં વાત થઈ. તે કીધું કે હું માર દઉં હમણાં બધું લઈને હરખાઈ જાય બધેથી. માર દે ને માર દે. જો ગાઈઝ આપણને પોતું માર દે. એ ભલે ના પાડે પણ માર દેશે. આજે માર વારો છે ને મને માર દેશે. અને આ જો અત્યારે અમારે જવું છે કોલેજે. અને આ ચવાણું ખાવાનું છે. આમ જો શું છે પણ આ એક હારો હાટ ન અમારું જો ને. જો હાલે મોડું થાય છે તો એમ જો એને ખાવાનું છે. પાડે રજા આજ આપણે સાહેબ ને કહી દેજો જેન્સી બેન રજા ઉપર. પાકું કહી દેવું. તું ગાંડા જેવી લાગવા કીરા પાગલ ઓરત. જો ગાઈઝ અમે લોકો પાછા કોલેજેથી આવી ગયા છીએ અને અમે જ્યાં જોબ કરીએ છીએ ત્યાંથી પણ આવી ગયા છીએ. બંને કામ પતાવીને જો રાતના 7 વાગી ગયા છે. અને આ બધા એના મોટા જો હે જમવાનું સારું છે પણ અમારે છે ને ગાઈઝ ઘરે જમવાનું એકદમ મસ્ત બનાવ્યું છે. એટલે બધા આમ ખુશ છે. આપણે છે ને ઘરે જાવ આખો વિડીયો ઉતારતા જાવ. જસ્ટ વેટ એન્ડ વોચ. જો આને એવું નથી ગાઈઝ. આને આજ કોફી ના 2 કપ ઠપકા લીધા છે. હવે ચા બંધ કરી. ના હવે એક જ તે મેં દોઢ પીધી. એને એક પીધી. ઈશાના આદત લાગી ગઈ કોફી. આજ તો આપણે પહેલી વાર એક બાજુ ગાડી આવે ગાઈઝ આને ચાની આદત હતી ને બંધ કરી દીધી. અને એને છે ને કોફીની આદત શરૂ કરી છે. સાચું ને? સાચું. અને આને આજ તો અમારી પાછળ જો આ બાઈએ ચા લીધી હતી. નહીં ચા ને કોફી લીધી હતી. આ બાઈ કોફી લીધી ને પછી અડધી પી નો. નહીં આને કોફી લીધા છે. કોફી પીધી ને પાછી પી નો કી. હા ગરમ તો અમે પી ને તો મારી પાછળ લે. અને આજે મન ગરમ લાગે. વાહ ભાઈ. અને આમ જો હજી તો અહીંયા ઉપર જાય છે ને અમે ત્યાં ઓલી રાયડું નાખે છે. જો અમારે આ તો એકદમ મસ્ત વસ્તુ બનાવેલી રાખી તમને બતાવીશ. અને આ જો હા મને ખબર નથી અમે બ્લોગ લેશે. આમ જો એકદમ મસ્ત અહીંયા બનાવી છે. અને આ બે જો આને બનાવી છે ગાઈઝ. આને બનાવી છે. અને આ જો હા કીધું તું મેં બધા આવે છે કૂતરા. અમે કીધું હતું કે ત્યાં જાવ ને અમને નીચે. અને આ બધા કેટલા દાંત કાઢે છે ગાઈઝ. આમ જો બધા ગાંડા અને આને બનાવી છે એકદમ મસ્ત ગાઈઝ. બનાવતા બહુ મસ્ત આવડે છે. આમ જો આ અમારા અમદાવાદના નવા ફ્રેન્ડ છે ગાઈઝ. અને અહીંયા ઉદ્ઘાટન કરે એકદમ મસ્ત અને જો આપણી બિરયાની આવે છે અહીંયા રાઈતું છે. સમજો અહીંયા ઓલા સાબુદાણા હલાઈ તો શું કહેવાય બોલ ચમચો દે ને આપણી સ્કૂલ એકદમ મસ્ત ગાઈસ. સ્મેલ તો એકદમ મસ્ત આવે છે. જો એમ કે કોઈ ભાડું ને બધા ગાંડા થઈ ગયા છે. ને આજે ભૂખ એવી લાગી હતી ને. ભલે ઢોળાય હાલશે. પંખો કેમ બંધ કરી દીધો? આ તો માર દેવા બધી હે પંખો છે. અને આ જો આને આમ ખાવાનું એટલું મન છે પણ ભગવાનને પહેલા પૂજા કરવી પડે એટલે જો એ કરે છે. અને એકદમ મસ્ત બિરયાની જો અહીંયા બની ગઈ છે. અને અહીંયા એમનું સલાડ છે. તો આ બધા બે જાય છે. જો ગાઈઝ અમે છે ને આમ અત્યારે આવ્યા ને ઘરે તો એટલા મનમાં એમ હતું ખાવાનું એકદમ મસ્ત હતું ને અમે બધા ગાંડા થઈ ગયા. આમ જો
બધા બેસી ગયા છે ને, પણ એકદમ હોટલ જેવી વડા અને આ બિરયાની એકદમ આપણે હોટલમાં ખાતા હોય એવી છે ને. અને આમ જો એ તો પાગલ છે. અને આ વડા એ અમારા અમદાવાદના નવા ફ્રેન્ડ છે ને ગાઈસ, એ લોકો છે ને શ્રાવણ મહિનો રહે છે એટલે એને જો એમની માટે આ ગોટા બનાવ્યા હતા સાબુદાણા. અમને એ પણ થઈ ગયા. બસ જેટલું અમે ખાઈ ગયા ને એટલું ખાવાની મજા આવે છે. હા, મજા આવી ગયા. અને આ બિરયાની જો એકદમ આપણે હોટલની ખાતા નહીં છે. જો આમ જો રાંડા જેમ ખાવા મળે છે. આ જો આમ જો આમ ખાઈ લીધું છે, નવરા થઈ ગયા છે. અને હવે જો અહીંયા પથારી કરવાનું કામ શરૂ છે. અને જો આ પથારી કરે છે. બહાર જાશું હે પછી બિરયાની ખવાઈ દેશે ને એટલે અમે હા. બહાર જાશું અને બાટો મારશું પેટનું. કેમ કે ગાઈઝ આજે સેટરડે નાઈટ છે એટલે અમે લોકો જવાના છીએ બહાર. બસ. પણ ક્યાં જાય ને તમે વિડીયો જોજો. મારે કેવું હતું પણ આને છે ને પછી મારી હમાપુર બહાર. એટલે નહીં કહું પણ ક્યાં જાય છે તમારી હાટુ વિડીયોમાં છે ને. સરપ્રાઈઝ છે. બ્લોગ જોતા રહેજો. બ્લોગ એટલે તમને ખબર પડી જશે કે Continue ક્યાં રહેજો જાય. vlog માં. એકદમ મસ્ત બ્લોગ બનાવવાનો છે ગાઈઝ. ખાકો ભૂખમાં નવે વેતું પણ શેડા વઈ ગયા. હા તો ગાઈઝ જેન્સીબેન નાકરાણી છેડા વયા છે. ખોટું બોલ મન. ખોટું કમ હમ નહીં બોલતે હે. મોઢું ધોયું હોય ને જો ગાઈઝ જો તમે પેલા આને હરખી નોટિસ કરો કલ્યો ને કેમ નથી જોઈ 15 મિનિટ જોઈ. અને પછી જો અહીંયા આ નથી બતાવતી. જો બતાવે ને બતાય ને કોણ થોડું બતાવે બતાય ને બતાય પણ તારે પણ બતાય ને. હવે જો ગાઈસ અમે બધા ક્યાં જાય છે ને આમ જો બધા થઈ ગયા છે રેડી અને નીકળ્યા છીએ. ફાઇનલી તમને ખબર પડી જશે કે અમે ક્યાં જાય છીએ. આજે સેટરડે નાઈટ છે ને ગાઈસ એટલે જો આ અહીંયા છે મારા હાથમાં વઈ. અને આ જો આ કોકનો માર ખાઈને શું હે એવું લાગે છે. અને આમ જો બધું લઈ લે. તો આપણે જાય છે ને તમે વિડીયોમાં જોતા રહેજો કે ક્યાં થાય. આજે હવે અમારે જવું છે ને જે જગ્યાએ ને હાટુ અમે રેપિડો છે કે ઉબેર સસ્તું છે એ બધા જો અહીંયા ડિસ્કશન કરે છે. કયું સારું પડે એ? ઉબેર. આ બધા એમ કહે છે કે ઉબેર સસ્તું પડશે. જોઈએ હાલો ઉબેર સસ્તું પડે છે કે નહીં. અને આ જો આપણા માટે જેમાં પૈસા ઓછા ઈ સસ્તા અને એમાં જ તમારે જવાનું. જવાનું ઈ અમારા માટે બેસ્ટ. પછી ભલે એમને ટ્રેક્ટરમાં લઈ જાઓ અમે જાઓ પણ પૈસા આજે અમારે જવું હતું ને ત્યાં અમે આવી ગયા છીએ. અને આ બધાને કહેતે કે પાછા મેં તારા કપડાં પહેર્યા છે હું કહે કે ભગવાન આને મારા કપડા નથી કારણ કે હા મારી પાસે આવે છે બાકી છે ને બધા કોમેન્ટ કરે છે ખબર છે ને તમે એક એકબીજાના કપડાં પહેરો છો એટલે કેવા લાગી કેવું ન કેવું હું કેવા લાગી નથી ખબર તને કોમેન્ટ આવે છે નહીં એ આને કહેતો ઓલી કોમેન્ટ આવી છે કે તમે એકબીજાના કપડા પહેરો છો એવી. હા તો ઓકે રામા મંડળ એકબીજાના હા કપડા નો એટલે તો ભાઈ તમારી પાસે કપડાં હોય ને તો તમે અમને મોકલાવજો એટલે અમે પહેરશું એટલે અમે એકબીજાના ના પહેરીએ. અને આ જેન્ટ્સબેન નાકરાણી છે અમે પહેલેથી પહેરીએ છીએ અમારે એવું અમે પહેરતા જ રહેશું. અમારી પાસે 500 જોડી કપડાં આવશે ને તોય પહેરતા રહેવું. પાછું તમે એમ જો તમારા પાસે નહીં આવે એકબીજાના તો કાંઈ નહીં પણ પહેરતા જ આ એનું નથી અમારી બેને સેમ છે તો પાછી એવી કોમેન્ટ ન કરો કે એક તમે ઘરમાં બે ભાઈ હોય ને તોય મોટા ભાઈ ના નાના ભાઈ ના કપડા મોટા ભાઈ પહેરે ખબર નહીં પણ ગાઈઝ હવે ફાઇનલી ક્યાં આવી ગયા છીએ? અટલ બ્રિજે આવી ગયા છીએ. જો રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. હા તો હવે આપણે અહીંયા આવી ગયા છીએ. હવે આપણે અહીંયા ઘણું કામ ને આ બા પણ આવે જો ગાઈઝ આપણી જોડે. આપણે તો આવીએ છીએ સેટરડે નાઈટ આવીએ છીએ ને આવ્યા છીએ અને બા પણ આવ્યા છે જો. તો આપણે રિવરફ્રન્ટે આવી ગયા છીએ. અમે લોકો છે ને અહીંયા રિવરફ્રન્ટે આવેલા હતા અને અહીંયા એક એમને ટાસ્ક આપે છે આ લોકો જો. હવે આ લોકો એનો ટાસ્ક કમ્પ્લીટ કરે છે કે નહીં આપણે જોઈશું. જો આ એટલા ઊભા રહી ગયા છે અને આપણે જોઈએ છે કે એ લોકો એમને ટાસ્ક આપે છે એમને કમ્પ્લીટ કરે છે કે નહીં આપણે. આ લોકો છે ને આમને પૂછવાના છે બધા અલગ અલગ. અમરેલી સાઈડ થી આ બધા જો એમાં લાગ્યા છે સંકુલ. હવે એ લોકોને શું સંભળાવે છે અને આ લોકો શું કરે આપણે જો ગાઈસ ગેમ રમ્યા અને આમ જો આ જીતી ગઈ છે આ પાસ.
એટલે એને તો આમ કંઈક મજા જ અલગ છે પણ જાશે એટલી નવરાત્રી મામાનું તો અમારે જાશે ને આપણે ગેટે ઉભા રહેશે. ઈ જાશે ને અમે છે ને અમે બાકી એનો વેઇટ કરશું એકલી જાશે રમવા કારણ કે ઈ વિનર થઈ છે તો અને આમ જો કેમ તને તો વિનર થઈને મજા આવતી હશે ને? બહુ ફૂલ ઈ ખોવાઈ ન જાય પણ એની વગર પણ એ ખોવાઈ જાય એવું લાગે છે. નાખીએ. હાલો હવે આપણે રિવરફ્રન્ટ વ્યૂ એકદમ મસ્ત જોઈએ ને જો આ વ્યૂ તો તમે જોવો જ છો ગાઈસ. મજા આવી ગઈ ગાતી આવું કરાય એલો. મારે કરવાનું હતું મારે માઇક લાવવાનું હતું પણ ભૂલી ગઈ. જો ગાઈસ અહીંયા રિવરફ્રન્ટ છે અને અહીંયા ઉપર પ્લેન જાય છે અને નીચે આ બધી પ્લેનનું જાય છે. જો તમે બધી પ્લેનનું છો ઉપર પ્લેન જાય છે તમે પ્લેનનું છો અને આ જો પાછળ આવે અને એકદમ મસ્ત આ બધા અહીંયા ફોટા પાડવા લાગ્યા છે અને આને ખીચાય છે જો આને ખીચાય છે અને આ અહીંયા ઉભા હે ગાય જે ખાલી ફોર્સ જ છે એમાં આ નથી એટલે એકદમ મસ્ત વ્યૂ છે જો અને આવતી વખતે અમારે ઓલામાં બેવાનું છે શું છે ક્રૂઝ. શું છે ક્રૂઝ અને આવતી વખતે એમાં બેસવાનું છે સોંગ સાથે બેસવાનું. આવતી વખતે અમારે બેસવાનું છે ને આ જો અહીંયા ફોટા પાડે છે અને આ આપણો રિવરફ્રન્ટ વ્યૂ એકદમ મસ્ત છે ગાઈઝ. તો જો ગાઈઝ હવે અમારે છે ને અહીંયા સાયકલિંગ કરવી છે એટલે આ બધા અહીંયા ઊભા રહી ગયા છે. એ કરવી છે ને સાયકલિંગ બધાને બધાને સાયકલિંગ કરવી એટલે જો અહીંયા બધા ઊભા રહી ગયા છે નાની કરવાની છે એને કરવાની છે અને આ જો અહીંયા લાઈનમાં લાગી ગયા છે. કેટલા ટાઈમથી આમ કહેવાય ને આપણું ડ્રીમ હતું કે રિવરફ્રન્ટ ઉપર જઈને કરો અમે સાયકલિંગ ફાઇનલી ફાઇનલી અમારું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયા. ફરી રીલ્સ જોઈ છે ને આપણે રિવરફ્રન્ટ ઉપર સાયકલ થાય છે થાય છે ને આ અમારા નવા ફ્રેન્ડ છે ગાઈઝ અમદાવાદના નવા ફ્રેન્ડ છે અમને કાંઈ ન ખબર હોય એટલે અમને બધે લઈ જાય એ અને એક જો આ બે છે ને અમને બધે ફેરવે એટલે મોઢા બગાડતા જાય એટલા મોઢા બગાડતા ક્યાંની બેન કે વાત પૂછું બતાવું તમને જો જાય સાયકલ લઈને આ બસ ઈસ બેન જો જાય જો આસ બેન સાયકલિંગ માટે આવી ગયા છીએ અમે અમારે લેવાની છે સાયકલ. ચાલો આવે છે સુમ આવી એક્સિડન્ટ करने का पैसा में ये પણ આ બીકોન છે ગાઈસ આવો બીકોન છે ગાઈસ પણ મજા આવે સારા અમારું ડ્રીમ આજે પૂરું થઈ ગયું ગાઈસ કારણ અમારે છે ને રિવરફ્રન્ટ ઉપર એકવાર સાયકલિંગ તો કરવી છે. આમ જો બધા જે કાયા છે આને બોલ લાગી કેવું લાગ્યું તને સાયકલિંગ કરી મજા આવી ગઈ ને તો ગાઈસ બધાને એકદમ બહુ મજા આવી ગઈ. ઓલી જો અમે હજી પાર્કિંગ કરવા ગઈ છે સાયકલનું એ છે ને 2 મિનિટ મોડી પડી ગઈ પણ ચાર્જીસ નથી દેવો પડે સારું. બાકી કેમ મજા આવી કે ન બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ. મજા આવી ગઈ હાલમાં ઉતરવું પડે તો 15 મિનિટ ગાઈસ ખાવ ઓછી લાગે અમને લોકોને પણ મજા આવી ગઈ. અમે તો ડબલમાં કરી ગઈ મજા આવી ગઈ. અને હવે જો બિલિંગ પણ બિલિંગ કરવું નથી મજા આવતી કાંઈ મજા આવી ગઈ ને તને તને મજા આવી ઈ દાંત જ કાઢે જો ગાઈસ આ દાંત જ કાઢે છે પણ રિયલી મજા આવી ગઈ. પેલા છે ને આ લોકોને આ સાયકલ ચલાવી હતી પણ આની કરતા પાણીની બોટલ લેતા પણ આ સાયકલ ચલાવી ને એની કરતા અમે જે ચલાવી ને એ બહુ મજા આવે ચલાવવાની. એટલે હવે આગળ શું કરી છે તમે જોજો. અને હવે જો આ બધા ફોટા પાડીને સાયકલિંગ કરીને થાકી ગયા ને એટલે પાણી પીવા લાગ્યા છે કે જગ્યાએ મસ્ત ઠંડુ પાણી પીવાની મજા આવે છે. ઠંડા પાણીનો ડાયલોગ અમે છે ને ગાઈઝ એકવાર ટૂરમાં ગયા ને તો ત્યાં એક દાદા આ રીતે વેચતા હતા હે ને તને આવડી ડાયલોગ જો આ બે હાલે એમ છે એટલે તમારે બેને અમરેલીમાં નાના બસ સ્ટેન્ડ પર એક દાદા એમ લો પાણીની બોટલ બોલો એટલે આમ કહો પાણીની બોટલ અમારે ગાઈસ કાંઈક આવો ધંધો કરવો હોય તો અમે કરી શકીએ ને. ચાલો આવી જાઓ 10 મિનિટ પાણી પી જો ગાઈસ અહીંયા રિવર ફ્રન્ટ આવ્યા છે ને અમારા ફોલોવર મળી ગયા છે. હાય
જો ગાઈસ અહીંયા છે ને સિંગિંગ શરૂ છે, આમ જો અહીંયા સિંગિંગ શરૂ છે અને આને કઈક અલગ જ ગીત ગવડાવવું છે. કયું ગવડાવવું છે? ધીમે. કયું? મેરે સારે વાદે વાદે આ લોકો પણ કોણ કે છે ખબર નહીં, તમે કહી દો. આ કે છે સવાણી કે છે, આ કે છે. જો ગાઈસ હવે સામે ઓલી સાઈડ એક ગીત સોંગ ગાયું ને જેવું એને આવડ્યું એવું ગાયું. હવે એનું તો ઠીક પણ હવે આ જો સોંગ ગાશે આ બે ની મજા આવે ને તો જ ગાઈ દે. મારી ભાઈ બંધીને જો તો ઈ તો ગાતી જો ઈ ગાતી નથી, નીચ કેતી હતી હું ગાઈશ, મને લિરિક્સ આપો હું ગાઈશ. ગીત ગાઉં જો હો ગાઈશ મેને જો આજે છે ને ગાઈશ ગીત કોઈને નથી આવડતું ગાઈસ, પણ બધાને ગાવું છે. આમ જોવો તો હાલો ગાવ, હાલો તો ફરીથી ગાવ, હાલો હાલ ફરીથી કેમ? જો ગાઈસ એકદમ મસ્ત રિવરફ્રન્ટ અમે લોકો છીએ. અહીંયા વ્યૂ પણ જો એકદમ મસ્ત આવે છે અને અહીંયા અમારે ગીત ગાવાનું છે. હુકમ કા ઇકા તું મેરા गिरगिट का छक्का मेरा दिन તું મેરા રિવરફ્રન્ટ થી બહાર આવી ગયા છે ને હવે અમારે ખાવી છે કેન્ડી. એટલે હવે અમે અહીંયા આગળ છે ને ખોખા વાળા ભાઈ છે તો ત્યાં અમે લોકો કેન્ડી ખાધી. ખાવી છે ને કેન્ડી? મારે જ ખાવી છે. આને જ ખાવી છે તો હવે આપણે એને ખવડાવ્યું છે અને ખાવી લઈએ, ખાઈ લઈએ અને જેને ખાવી છે ગેંગ ફોન કો હાથમાં લઈ લેજો, અહીંથી આમ પકડી મારો ફોન કોઈ લઈને જાય ગાઈસ તો શું છે સારું. કોઈ કે આ ફોન લઈને વહી જાવ પણ તો નવો આપીને જાવ, જૂનો લઈને જાવ તો. હવે જો અહીંયા આવી ગયું છે આ કેન્ડીનું અને આને ખાવાની છે એટલે તો મન કંઈક આમ અલગ જ કંઈક હશે, કારણ કે જો અહીંયા ઊભી રહી ગઈ છે અને આ લોકો પણ અહીંયા ઊભા રહી ગયા છે. જો અને આ બંનેને છે શું છે શ્રાવણ મહિનો આ બંનેને, અને અમારે બધાને ખાવાનું આવું બધું છે આમાં. આને લઈ લીધો છે અહીંયા આઈસ્ક્રીમ. અને આને તારે કયો ખાવો તો એટલે મારે ઓલી આમ વાળી ખાવી હતી પણ નથી, આમ બારોલી નથી ને ઓલી નથી. એ કઈ છે જ નહીં ગાય જેને ખાવી છે ને એનું મૂડ જોવો એકવાર આમ જો કેવું આ બે ખાધું અમને જો આ બે ખાધું ગડા સમજો. છે. અને આ એક બે ખાય છે ને આનું ખાવા લાવીને આ બેયને મળી ને મારે નો મળી. જો આ થોડી ના જે હોય હંગરી ઈના છે ને એંગ્રી થઈ ગઈ છે આમ જોવો ગાઈસ. પણ કાંઈ ને આપણને આગળ કેક નહીં મળી જાય એમ કરીને ઘરે પુગાડ દેવાનું. ગાઈસ એકવાર મેં કેવું કર્યું ખબર ને, મેં કીધું મને અહીંયા ખાવા મળ્યું આપણને આગળ બહુ મસ્ત મળી રહે. એવું કરતા કરતા ડાયરેક્ટ એને છે ને ઘરે પહોંચાડી દીધી હતી કા, એટલે આજ તને વિશ્વાસ નથી ને કે મળશે એમ. એનું મોઢું તો જેવો થાય તેવું કરે એટલે આને કાંઈક કે આમ જો આવું એને હમણાં ગેટ જ કંઈક પાડી દે. ઓલી વખતે મેં કીધું હતું ને તને છે ને આપણા ઘર પાડી કાંક લઈ દેવું પણ કાંઈ નહીં, ડાયરેક્ટ ઘરે લઈ ગયા હતા ને એટલે સમજો તારી પર વિશ્વાસ જ નથી. પણ આજ કે આપણે કહેવાનું એમ કઈ ઘરે પુગાડ દે. એના પૈસા બચાવે. હંગરી હિના 311 બતાવે 6 સીટર. કેવું કેવું તારે તો ગાઈસ હવે આપણે વિડિયો ને પૂરો ન કરી દેવો જોઈએ, કરી દેવો જોઈએ. અમે હાલો તો કરી તો આપણે વિડિયો ને પૂરો કરીએ છીએ. ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા જ નહીં. બાય. અને જો એવું લાગે તો આપણે ફરીથી પાછા કન્ટિન્યુ પણ તો જો ફાઇનલી ગાઈસ આને આ રાસબરી મળી ગઈ છે એટલે ખાઈ લે છે આમ જો આગળ હવે કોક લઈ જાવ ને. જો